श्री गढ़सीसानी पावन भूमि पर अंबाजी मंदिरना परम पूज्य देवी श्री चंदुमाना सानिध्यमां श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ગઢસીસાની પવિત્ર અને પાવન ભૂમિ પર ગઢસીસા અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમાના પાવન સાનિધ્યમાં कैलासवासी विजयभाई वल्लभभाई दास ठक्कर भद्रेश्वरवाड़ाना मोक्षार्थे श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કથા તારીખ 11 માર્ચ 2026 થી 17 માર્ચ 2026 સુધી ચાલનારી કથાની તૈયારી ભાગરૂપે કથાની ચાલતી તડામાર તૈયારીઓ અને ગઢસીસા તેમજ આસપાસના લગભગ 50 ગામડાઓના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે કથાની તૈયારીઓના ભાગરૂપે કથા સ્થળ પર ગઢસીસા તેમજ આસપાસના ગામના વિવિધ સમાજના સામાજિક રાજકીય તેમજ આગેવાનો લોકોની ઉપસ્થિતિમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 500 લોકો એકત્રિત થયા હતા અને વિવિધ પ્રકારની સમિતિની રચનાઓ કરવામાં આવી હતી અને લોકોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને લોકોએ હોશે હોશે પોતાના નામ નોંધાવ્યા હતા અને જવાબદારીઓ સ્વીકારી હતી। તેમજ વિવિધ સમાજના લોકો પોતાની સમાજના લોકો સાથે આ સેવાકીય કાર્યમાં સેવા આપવાની જવાબદારીઓ પણ સ્વીકારી હતી અને પ્રથમ દિવસે પોથીયાત્રા અંબાજી મંદિરથી પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા ઉષામાં તેમજ યજમાન પરિવાર દ્વારા વાજતે ગાજતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે પોથીયાત્રા આકર્ષિત એક યાદગાર બની રહેશે તેવું યજમાન પરિવારના દીપકભાઈ અને હિરેનભાઈએ જણાવ્યું હતું। તેમજ આ કથાનું મોટું અને ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે ગામના વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રખર વક્તા શ્રી જિગ્નેશ દાદાના મુખારવિંદે કથાનું રસપાન કરાવવામાં આવશે। બોલો અંબે માતા કી જય। આજ રોજ આગામી 11/3 થી કરી 17/3 સુધી જિગ્નેશ દાદાના વ્યાસને જે કથાનું ભવ્ય આયોજન ગઢસીસા મુકામે થયેલું છે। હિરેનભાઈ દીપકભાઈ બે બંધુઓ દ્વારા અને ચંદુમાના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન થયું છે। એ અનુસંધાને આજ રોજ ગઢસીસાના આજુબાજુના 50 ગામ અને ગઢસીસા સમસ્ત વિષ્ણુ સનાતન સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં અહીંયા આવ્યા હતા। જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી અને દરેક સમિતિના કાર્ય પણ સમજાવવામાં આવ્યા હતા। દરેક સભ્ય આવ્યા, દરેક વ્યક્તિએ આ સારી રીતે આ કથા પાર પડે એના માટે તન મન ધનથી સહકાર આપવાની વાત કરી છે, પરંતુ આયોજકોને દાતાશ્રી વિનંતી કરી છે કે અહીંયા માત્ર તન અને મનની જરૂર છે, ધનની કોઈ જ આવશ્યકતા નથી। એવો ઉમદા હેતુથી આ કથા માટે અહીંયા એમણે બોલાવી અને આ સમગ્ર સમિતિઓની રચના કરી અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમને પાર પાડી ન ભૂતો ન ભવિષ્ય એવી કથાનું ભવ્ય આયોજન આ ગઢસીસા મુકામે રહેશે। 1984ની સાલની અંદર પરમવંદનીય ડોંગરીજી મહારાજની કથા પછી આ એક ભવ્ય કથાનું આયોજન છે, જેના માટે 50 ગામ અને સમસ્ત સનાતન વિષ્ણુ સમાજ ખભે ખભા મિલાઈને કામ કરી રહ્યું છે। હું આશા રાખું છું આ સમગ્ર કાર્યક્રમ સારી રીતે પાર પડશે। જય માતાજી। બોલો અંબે માતા કી જય। ગઢસીસા મુકામે આજે રૂડો અવસર પ્રાપ્ત થયો છે। ચંદુમાના સાનિધ્યમાં જિગ્નેશ દાદા કથાકાર છે અને સમસ્ત વિષ્ણુ સનાતન સમાજે જે સાથ સહકાર આપ્યો છે। આવું અગાઉ 84માં બન્યું હતું જ્યારે ડોંગરીજી મહારાજની કથા હતી અને આ વખતે અમને આ જોવા મળે છે। આજે સમાજોની એકતા અને જે સાથ સહકાર મળી રહ્યો છે એ અમૂલ્ય છે અને અમે સૌ હોંશથી આ બધા 50 ગામો તથા ગઢસીસા ગામ અમે એમાં જોડાયા છીએ અને એનો અમે લાભ લઈશું। અંબે માત કી જય। બોલો અંબે માત કી જય। આજ રોજ આગામી તારીખ 11/3/2026ના પૂજ્ય ચંદુમાના સાનિધ્યમાં ગઢસીસા ગામે કથાનું જે આયોજન થઈ રહ્યું છે એ અનુસંધાને આજે સમસ્ત 50 થી 48 ગામોને સનાતન વિષ્ણુ સમાજની ભાઈઓની અહીંયા મિટિંગ બોલાવવામાં આવી હતી। એમાં દરેકે સનાતન સમાજના ભાઈઓએ ની સમિતિઓની રચના કરવામાં આવી
અહીંયા ભોજન વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, સ્વાગત સમિતિ, પાણી સમિતિ, અન્ય સમિતિની જે વ્યવસ્થા કરવામાં આવી એમાં બધાનો પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે. અને ચંદુમાના સાનિધ્યમાં અને મુખ્ય જજમાન દીપકભાઈ અને હિરેનભાઈ એમનો પરિવાર વિજયભાઈનો મોક્ષાર્થે જો ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે એ ઐતિહાસિક કથા થશે. અને આવનારી 11/3થી 17/3 સુધી સર્વે સમાજ આજે ગઢસીસાની અંદર ભાગવત કથાનું જે આયોજન થયું છે, આ આયોજન ચંદુમાના સાનિધ્યમાં અને મા જગદંબાની કૃપાથી જે થવા જઈ રહ્યું છે, તો આ જે કાર્યક્રમ છે, આ આયોજન છે, આપણા ગઢસીસા વિસ્તારના 48 ગામના દરેક જ્ઞાતિ સમૂહના સનાતન સમાજના બધા લોકો સાથે મળીને કરવાના છે. ગઢસીસા વિસ્તારની અંદર આ એક સામાજિક સમરસતાનું મોટું ઉદાહરણ બનવા જઈ રહ્યું છે. ખાલી આપણા કચ્છ ગુજરાતમાં જ નહીં પણ દેશભરની અંદર એક અલગ અને અલૌકિક આયોજન બનવા જઈ રહ્યું છે, જે એક ઐતિહાસિક ક્ષણ હશે. આજુબાજુના ગામના બધા જ્ઞાતિના લોકો ભાવપૂર્વક આ કાર્યની અંદર સહભાગી થઈ રહ્યા છે. તો આજે આ કાર્યક્રમની અંદર જે કાંઈ પણ તૈયારીઓ થઈ છે અને જે હજી બાકી છે એના આયોજન માટે કરીને 48 ગામના પ્રમુખ કાર્યકર્તાઓની આજે અહીંયા બેઠક મળી હતી, જેની અંદર બધા કાર્યકર્તાઓએ સાથે મળીને આ કાર્યક્રમને રૂડો દીપાવવાનો એક સંકલ્પ લીધો છે. અને મા જગદંબાની કૃપા અને માતાજીના સાનિધ્યથી જે કાર્ય થવાનું છે, તો એની અંદર બધા લોકો સહભાગી થઈ અને આ કથાનું રસપાન કરીએ એવું સમિતિ દ્વારા, મા ચંદુમા દ્વારા આપ સર્વેને આમંત્રણ છે. તો આપ સર્વે સમયસર આ કાર્યક્રમનું રસપાન કરશો એવી લાગણી અને ભાવના સાથે. જય અંબે. આગામી તારીખ 11/3થી 17/3 દરમિયાન ગઢસીસા મધ્યે પૂજ્ય આઈ શ્રી ચંદુમા કે જેમનું જીવન સમગ્ર સમાજ માટે અને સમરસતાના જેને ન માત્ર કથા પૂરતું પરંતુ વર્ષોથી જેઓ પોતાનું જીવન સર્વ સમાજને અર્પિત છે અને સમરસતાની ભાવનાથી જે કામ કરી રહ્યા છે, ત્યારે એમના સાનિધ્યમાં જ્યારે ગઢસીસામાં ખૂબ જ ઐતિહાસિક ન ભૂતો ક્યારે અને એવી એક કથા જ્યારે થઈ રહી છે, ત્યારે સર્વ સમાજ આમાં જોડાય અને તમામ સમાજ આ કથાનો લાભ લે એવી સર્વને હૃદયપૂર્વકની વિનંતી છે.